કોઈ 11 લાખ રૂપિયા આપે તો ના પાડી દીધી. કોઈ 11 લાખ રૂપિયા કિંમત આપે છતાં નથી વેચવી. કોઈ 11 લાખ રૂપિયા આપી દે તો પણ નથી વેચ્યું એમ. પૈસા માટે નથી વેચ્યું. પૈસા માટે નથી વેચવી. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈનું કેવું એવું છે કે કોઈ 11 લાખ રૂપિયા કિંમત આપે આ ભેંસની છતાં પણ નથી વેચવી અને 4,51,000 રૂપિયાની તો હકીકતમાં મંગાઈ ગઈ છે. તમે એવી તો શું ખાસિયત થઈ ભેંસમાં કે તમારે 11 લાખ રૂપિયા આપે તો પણ નથી વેચવી? એવો શોખ છે આપણે, એવો શોખ પશુપાલનનો શોખ છે. બરાબર. નકા અમુક માણસો તો થોડા ઘણા પૈસા મળે એટલે ગમે એવી સારી ભેંસ હોય તો વેચી મારે. શોખ વસ્તુ અલગ છે, પૈસા વસ્તુ અલગ છે. બરાબર. રાતે મહેનત કરવાવાળા એવા પૈસા વાળા પણ નહીં. બરાબર. જાતે પશુપાલનનો કરીએ. હા, એટલા કોઈ પૈસા વાળા નથી કે સ્પેશિયલ શોખ માટે પણ ભેહો રાખો, પણ પશુપાલનનો શોખ છે. બહુ શોખ છે. બરાબર. બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણી વિઝિટ છે ગુજરાતમાં ભાભર તાલુકાના ખારા ગામની. મિત્રો આપણે ઘણા તબેલાની મુલાકાત કરીએ છીએ અને ઘણી એવી ભેંસોના તબેલા આપણે જોયા છે. આજે હું એવા તબેલા ઉપર આવ્યો છું જ્યાં ભેંસો તો ઓછી છે પણ ભેંસો બહુ લાજવાબ છે. એમની તમે અડર ક્વોલિટી, એમના રૂપ, વજન અને દૂધ કેપેસિટી જાણીને દંગ રહી જશો એવી અદ્ભુત ભેંસો છે. તો આપણે તબેલાના માલિકથી મળીશું અને બધી ભેંસોની A to Z જાણકારી મેળવીશું. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. મિત્રો આ તબેલાના માલિક છે, શું નામ આપણું? રમેશભાઈ ચૌધરી. રમેશભાઈ ચૌધરી, ગામ ખારા, તાલુકો ભાભર. હાલમાં તમારી પાસે કેટલી ભેંસો ટોટલ? 40-41. ટોટલ 40-41 પશુ છે. એમાંથી દૂધણી ભેંસો કેટલી છે? 14 ભેંસો છે. બધી કઈ નસલની છે? બનીની છે અને મહેસાણાની છે. બરાબર. અને નિયડ બાજુની છે. બન્ની, મહેસાણી અને નૈયડ પટ્ટાની. નિયડ પટ્ટા. તો કેટલા દૂધવાળી છે આ બધી ભેંસો? 7 થી કરીને 11 સુધીની છે. એક ટાઈમનો 7 લીટર થી કરીને 11 લીટર દૂધ આપવા વાળી ભેંસો હોય. તો મિત્રો તમે એક પહેલા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો. એની તમે ઊંચાઈ, લંબાઈ, વજન, એનું બાવલું જોઈ શકો છો. આપણે ભેંસો તો ઘણી જોતા હોઈએ છીએ પણ આવા અદ્ભુત બાવલા વાળી ભેંસો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એનું તમે બાવલું જોઈ શકો છો. વજનમાં થોડી માપે છે પણ એનું બાવલું તમે જોઈ શકો છો. તમે ગાળા, એનું તમે મજબૂત સ્ટ્રક્ચર, પીઠ પૂઠાની મજબૂતાઈ જોઈ શકો છો. આ કઈ નસલની છે? આ તો બન્ની નસલની છે. બન્ની નસલની છે. કયા વેતરમાં છે આ ભેંસ? ચોથા. તો મિત્રો તમે જોઈ શકો છો, એનું રૂપ જોઈ શકો છો. ચોથા વેતરમાં ભેંસ છે અને વિયાણાને કેટલો ટાઈમ થયો છે અંદાજે? 2 મહિના. 2 મહિના જેવું થયું. હાલમાં કેટલું દૂધ થાય આખા દિવસનું? 8.5 લીટર. એક ટાઈમનો 8.5 લીટર. આખા દિવસનું 16-17 લીટર દૂધ થાય. એટલે પીક ઉપર આવે ત્યારે કેટલું દૂધ આપે? 9 લીટર પ્લસ થાય. 9 લીટર પ્લસ થાય એક ટાઈમનું. તો મિત્રો તમે જોઈ શકો છો, બહુ અદ્ભુત ભેંસ છે. એનું તમે વજન, એનું સ્ટ્રક્ચર, એનો બાવલાનો પાવર જોઈ શકો છો. આ તમે લાવી ત્યારે શું કિંમતમાં લાવી હતી? લાવી ત્યારે 1,35,000. 1,35,000. બરાબર. તમે જોઈ શકો છો, બહુ લાજવાબ ભેંસ છે. તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો. આ ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે પણ તમે એનું બાવલું જોવો, ખાલી એનો બાવલાનો પાવર, એનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો. બહુ મજબૂત ભેંસ છે. આગળ પાછળ તમે એનું બાવલું જોઈ શકો છો. એનું તમે બાવલું જોઈ શકો છો. અચલના ગાળા, બધી રીતે સુવિકસિત બાવલું છે. ભેંસનું વજન તો માપે છે પણ ખાસ કરીને એનું બાવલું અને એનું રૂપ જોવો તમે, એનું સ્ટ્રક્ચર જોવો. બહુ લાજવાબ ભેંસ છે. આ કઈ નસલની છે? બન્ની પ્યોર બન્ની નસલની. આ કયા વેતરમાં છે? ચોથા વેતરમાં. એનું તમે બાવલું જોઈ શકો છો. અચલના ગાળા. આ કેટલું દૂધ આપે છે? હાલ તો હવે બાખડી થઈ ગઈ છે. બાખડી થઈ ગઈ. બરાબર. 4-4.5 મહિના ગાભણ છે. હાલમાં 4-4.5 મહિના ગાભણ છે. મિત્રો તમે જોઈ શકો 4-4.5 મહિના ગાભણ છે છતાં એનો બાવલાનો પાવર જોવો તમે. ખાસ કરીને 4-4.5 મહિના ગાભણ છે પણ એનો બાવલાનો પાવર જાણે હુવાડી બે હોય તારી વિયાયેલી એવો બાવલાનો પાવર છે. મજબૂત બાવલું છે. એના ઓચળના ગાળા જોઈ શકો છો. 4 ખૂણે 4 ઓચળ છે. એનું બાવલાનું ફિનિશિંગ બહુ લાજવાબ છે. આ કેટલું દૂધ આપે છે? સુવાડી તાર તો 10 5 છો ને, 1 લીટરમાં 100 ગ્રામ ઓછો રહ્યો તો એવું તો બચ્ચું જાય હોય છે ને. એક ટાઈમનો 10-5. 10-5 એટલે કે 1 લીટર એવું, 1 લીટરમાં 100 ગ્રામ ઓછો રહ્યો હતો. 1 લીટર. એટલે તમે ઘરે માપ્યું હતું કે ડેરીમાં દોરાઈ હતી? ડેરીમાં દોરાઈ હતી. બનાસ ડેરી. 3 ટાઈમ દોરાઈ. 3 ટાઈમ દોરાઈ હતી. ટોટલ કેટલું થયું હતું દૂધ? 20,900. 20,900. બરાબર. 2 ટાઈમનું 20,900. 20,900. એટલે કોઈ નંબર બીજો મળ્યો તો કે? પહેલો નંબર છે ભાભર તાલુકા. ભાભર તાલુકામાં પહેલો નંબર, તાલુકા ક્ષેત્રે. બરાબર. અને આમ પીક ઉપર આવે ત્યારે કેટલું દૂધ આપે એની ફૂલ કેપેસિટી? અમારા અંદાજ પર મેં તો આમ તો 2 મહિના પછી દોરાઈ હતી. બરાબર. પણ મારા અંદાજ પ્રમાણે 11.5 પ્લસ થતી હતી. વિયાણાને થોડો ટાઈમ થયો 20-22 દિવસમાં કમ્પ્લીટ તૈયાર હતી કે નહીં? એટલે લગભગ 11.5 પ્લસ થતી. એક ટાઈમનો 11-11.5 લીટર એટલે 22 લીટર આસપાસ દૂધ આવે. બરાબર. ડેરી વાળાએ ફોર્મ ભરવામાં દોરવામાં થોડો ટાઈમ કાઢી નાખ્યો હતો. બરાબર. 1.5 મહિનો ગાભણ હતી. અને 22મી જયારે ગાભણ થઈ ગઈ એટલે
મને લગભગ 2.5 મહિને દોરાઈ હતી. 2.5 મહિને દોરાય વિયાણા ને 2.5 તાર મહિને 20,900 છે તો તાર 20,900 થયું. હમ. બરાબર. નકા મહિના આજુબાજુ હોય તાર 22 લીટર આસપાસ 24 પ્લસ થઈ ગયો. 24 પ્લસ થઈ ગયો તેમ. આખી દોઈ લે 24 પ્લસ થઈ ગયો, પણ બચ્ચું થઈ જાય 500 ગ્રામ જેવું. બચ્ચું થાય. બરાબર. બચ્ચાને પાવું પડે. તો મિત્રો આ તમે એનું રૂપ જોઈ શકો છો અને એનું સ્ટ્રક્ચર. હકીકતમાં 22 લીટર દૂધ ઉધી ભેંસ આપે છે. 4,51,000 રૂપિયા સુધી મંગાઈ ગઈ. શું કહો? 4,51,000. 4,51,000 સુધીની મંગાઈ ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો, ખરેખર ખૂબ અદ્ભુત કહેવાય. એનો બાવલો, એનો દૂધ રેકોર્ડ, આ બધું જોઈને 4,51,000 રૂપિયા સુધીની એની કિંમત લાગી ગઈ છે. તો તમે કેમ વેચી નહીં? પૈસા સારું વેચ્યું નથી. પૈસા માટે વેચવી જ નથી. નહીં, પૈસા ઘરે જ રાખવી. બરાબર. કોઈ 11 લાખ રૂપિયા આપે તો ના પાડી દીધી. કોઈ 11 લાખ રૂપિયા કિંમત આપે છતાં નથી વેચવી. કોઈ 11 લાખ રૂપિયા આપી દે તો પણ નથી વેચ્યું એમ. પૈસા માટે નથી વેચ્યું. પૈસા માટે નથી વેચવી. તો મિત્રો તમે જોઈ શકો છો, ભાઈનું કેવું એવું છે કે કોઈ 11 લાખ રૂપિયા કિંમત આપે આ ભેંસની, છતાં પણ નથી વેચવી. અને 4,51,000 રૂપિયાની તો હકીકતમાં મંગાઈ ગઈ છે. તમે એનું બાવલું જુઓ, એનું તમે રૂપ જુઓ, એનું સ્ટ્રક્ચર. આખા દિવસનું 22 લીટર સુધી દૂધ આપે છે. એવી તો શું ખાસિયત થઈ ભેંસમાં કે તમારે 11 લાખ રૂપિયા આપે તો પણ નથી વેચવી? એવો શોખ છે આપણે. એવો શોખ, પશુપાલનનો શોખ છે. બરાબર. નકા અમુક માણસો તો થોડા ઘણા પૈસા મળે એટલે ગમે એવી સારી ભેંસ હોય તો વેચી મારે. શોખ હોય તો અલગ છે, પૈસા હોય તો અલગ. બરાબર. એટલે પૈસા માટે નથી વેચવી. પૈસા માટે, શોખ માટે ઘરે જ રાખી. શોખ માટે કર્યા. બરાબર. ના પડો ક્યાં પડ્યા છે 4 લાખ રૂપિયા. ભેંની ખબર પડી કે છે દેખાઈ આવે કે આ ભેં ઊભી છે એમ વાળા. વાળામાં 4.5 લાખ રૂપિયાની માલ ફરારો આપણે ચંદ જાય. બરાબર. અને પૈસા ઘરે તિજોરી પડ્યા તો કોઈ ફોન પે પડ્યા તો શું કામ ના? કોમ ના નહીં. બરાબર. બરાબર, સાચી વાત. રાતે મહેનત કરવા વાળા, એવા પૈસા વાળા પણ નહીં. બરાબર. જાતે પશુપાલન નો કરીએ. હા, એટલા કોઈ પૈસા વાળા નથી કે સ્પેશિયલ શોખ માટે પણ ભેહો રાખો. પણ પશુપાલન નો શોખ છે. બહુ શોખ છે. બરાબર. તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો. એની તમે ઊંચાઈ, લંબાઈ, વજન, એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. આ કયા વેતરમાં છે? 5 વિયાણી. 5 વેતર વિયાણી. એનું તમે બારનું જોઈ શકો છો. 6 વેતર ગાભણ. અને 6 વેતરમાં ગાભણ છે. બરાબર. આ કેટલું દૂધ આપે છે? 8 થી 8.5 લીટર. 7 લીટર થી કરીને 8.5 લીટર દૂધ આલે. બરાબર. પણ રનિંગ દોવા છે. રનિંગ દોવા લે. કેટલો ટાઈમ દોવા લે અંદાજે? મૂક્યું હોય તાર તમારે જાર મરદી પડે મૂકવી તાર. મહિનો મૂકીએ, 15 દાડા મૂકીએ, 20 દિવસ મૂકીએ. એટલે ગાભણ થયાના 8-9 મહિના સુધી સતત દોવા લે. 22 માં દાડા ગાભણ થઈ જાય. બરાબર. 22-23 દાડા કે ખૂબમાં ખૂબ 25 માં દિવસ ગાભણ થઈ જાય. ખૂબમાં ખૂબ 25 માં દિવસે. વિયાણા ચેડે 25 માં દિવસે. 25 માં દિવસ ગાભણ થઈ જાય. હા, જલ્દી ગાભણ થાય એનું કારણ? જલ્દી ગાભણ થાય ને આપણે નસલ સારી ને બતામાં આપણે પાસે 2-4 મહિના લેટ ગાભણ કરવી ને પછી થોડા લીટરમાં દોવી, એના કરતા પછી છુવારી વધારે દોવું સારી નહીં. બરાબર, સાચી વાત. હા, ઘણા લોકોને શું છે, વિયાણા ચેડે 12 મહિના સુધી ગાભણ નથી થતી. ઊભી દો. એ તો એના કિસ્મત. પછી તો પશુપાલનમાં તો કેવું છે, કિસ્મત ઉપર થાય. બરાબર. ઝડપી ગાભણે થાય ને 12 મહિના ઠેલાઈ જાય. ઠેલાઈ જાય. આ તો પૂંછડીઓ ધંધે. પૂંછડીઓ ધંધે. થોડીક તકેદારી રાખો તો. અને બુલ ભેગો રાખે એટલે આપણે બીજી ટેન્શન બીજન માં ઠેરે ના ઠેરે, કોઈ ઉઠલે પડે, પ્રોબ્લેમ થાય કોઈ નવા દોનો. તો બુલ ભેગો હોય તો આપણે ગાભણ થઈ જાય. તો ગાભણ થઈ જાય. તો મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો, એનું બાવલું જોઈ શકો છો. બહુ લાજવાબ ભેંસ છે ને આ પણ એક ટાઈમનો 8-8.5 લીટર દૂધ આલે. આમ બધી ભેંસો જો તો કદમાં ને હાઈટમાં નાની છે પણ દૂધ ક્ષમતા એમની વધારે છે. અને બાવલાનો વિકાસ એ રીતે બહુ મજબૂત ભેંસો છે, કારણ કે નસલ મજબૂત છે. તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો. ભેંસની તમે ઊંચાઈ, લંબાઈ, એનું વજન, એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. ફૂલ હાઈટ વાળી ભેંસ છે. આ કઈ નસલની ભેંસ છે? આમ તો બનીમાંથી આલી. બનીમાંથી આલી. કયા વેતરમાં છે? ત્રીજા વેતરમાં. એની દૂધ ક્ષમતા? દૂધ ક્ષમતા તો 7.5-8 લીટર. એક ટાઈમનો 7.5-8 લીટર. બરાબર. આ કયા વેતરમાં છે? ત્રીજા વેતરમાં. અને વિયાણાનો ટાઈમ કેટલો થયો? 4 મહિના આજુબાજુ થઈ ગયા. 4 મહિના પ્લસ થઈ ગયું. હાલમાં કેટલું દૂધ છે ને ભાઈ? 6.5-7 લીટર. ને ગાભણ થાય કે? ગાભણ કેટલા મહિના? 2 મહિના. 2 મહિનાથી ગાભણ થાય છતાં હાલમાં 7-8.5 લીટર દૂધ હાજર છે. મિત્રો તમે જોઈ શકો છો ભેંસની તમે ઊંચાઈ, લંબાઈ, વજન, એનું રૂપ જોઈ શકો છો. એનો બાવલાનો પાવર જોઈ શકો છો. અત્યારે ગાભણ છે છતાં હાલમાં પણ 7-7.5 લીટર દૂધ હાજરમાં છે. તો મિત્રો તમે એક આ ચોંદરી ભેંસ જોઈ શકો છો. એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું બાવલું જોઈ શકો છો. મસલાના ગાળા. આ કયા વેતરમાં છે? મેં તો વેચાતી લીધેલ હતી. બરાબર. કાચી લીધી હતી 2 મહિનાની. બરાબર. મારા ખાસ મિત્ર હતા એ. બરાબર. સોયગામ. પણ લગભગ આપણા અંદાજ પ્રમાણે 5-6 વેતર વીણી છે. 5-6 વેતર વીણી છે. બરાબર. ચોથામાં 5મું કહેતા હોય છે. પોતે લાયેલી હતી. બરાબર. પોતે ક્યાં ઘરની મોટી નથી, પોતે બનીમાંથી લાયેલા. બરાબર. કેટલું દૂધ છે હાલમાં?
પહોંચે ને 6-6.5 થી વધારે નહીં જતી. 6-6.5 લીટર ઉપર નથી હાલતી. હમ. બરાબર. આ મોયની જ છે કે ના આમ શેરી નથી આવેલી હતી બંને બાજુ, બની બાજુથી આવેલી? પણ 2-3 વર્ષ થઈ ગયા અહીંયા. બરાબર. સર પેલા બીજા વેતરમાં આવીશ. ઠેઠ પહેલા બીજા વેતરની હતી ત્યારે આવી છે આપણા જંગલમાં. બરાબર. રામસિંહ માસ્તરે ખરીદેલ હતી. કેટલામાં ખરીદેલી હતી તમે? મેં તો 1,40,000. 1,40,000. બરાબર. તો મિત્રો તમે કયા ભેંસ જોઈ શકો છો? આ પણ 1,40,000. ઓરિજિનલ બન્ની નસલની ભેંસ છે, એ પ્યોર બની. પ્યોર બની. એનું તમે રૂપ જોઈ શકો છો, આમ સિંધણ ટાઈપની છે. એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. આ કયા વેતરમાં છે? હા એ 5મું-6મું વેતર તો વી ગઈ છે. 5મું-6મું વેતર વિકાઈ ગયું છે. બરાબર. એને કેટલો ટાઈમ થયો યાર? એને 6 મહિના આજુબાજુ થઈ જવાય. 6 મહિના ઉપર થવા આવ્યો. હમ. એ કેટલું દૂધ હાલે છે? આ 8-8.5 લીટર. 8-8.5 લીટર દૂધ હાલે. બરાબર. બીજું જવરાવતું. તો મિત્રો તમે ભેંસ જોઈ શકો છો, એનું રૂપ, એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. એક બચ્ચું ટાઈમનું મરી ગયું હતું. 8-8.5 લીટર દૂધ હાલે. બચ્ચું મરી ગયું હતું. બચ્ચું મરી ગયું હતું. બરાબર. બીજા બચ્ચામાં જ થઈ ત્યાં. અત્યારે બીજા બચ્ચા ઉપર દુવા લે. હમ. તો મિત્રો તમે જોઈ શકો છો, આ પણ એક બન્ની નસલની ખાસિયત છે કે એનું બચ્ચું મરી ગયું છતાં બીજા બચ્ચા ઉપર પણ પનાઈ જાય છે. અને કદાચ બચ્ચું ના આવે તો જાતે આમ હાથે મેળવો તો ટ્રાય નહીં કર્યો. ટ્રાય નથી કર્યો. ના ટ્રાય નહીં. બરાબર. તો મિત્રો તમે આ બધી પાડીઓ જોઈ શકો છો. આ બધી પાડીઓમાં અંદાજે કેટલા મહિનાની છે ટોટલ? મૂળ 5 મહિના આજુબાજુની છે બધી. બધી 5 મહિના આજુબાજુની. હમ. બરાબર. આ બધી ઘરની ભેંસો ને? ઘણી બેસન. આ કેટલી પાડીઓ છે ટોટલ આ બધી ઊભી? આમાં 5 પાડ્યું છે. બરાબર. આ 4 પાડા છે, 5 પાડા. બરાબર. એટલે મૂળ પાડી ઉછેર ઉપર ધ્યાન આપો છો તમે? બચ્ચા ઘરનું બ્રીડ વધારે આવ્યું. ઘરની બ્રીડ ઉછેરવાનું. બરાબર. આ તમે જોઈ શકો, આ 5 મહિનાની પાડી છતાં એને આટલી ગ્રોથ, એનું કારણ? પેલો થોડું દૂધ આલી 2-3 મહિના, બરાબર. અને પછી ખણમાં લઈ લઈએ. પછી ખોણમાં જ લેવો. હમ. બરાબર. 2-3 મહિના દૂધ અપાવો એટલે કેટલું દૂધ પાવો એક પાડીને? દરેક સમથિંગ લીટર ગણી લેવાનું. 2 ટાઈમ લીટર લીટર સવારે ને સાંજે લીટર. બરાબર. બચ્ચા ધાવે એટલી વાર પાવાનું નહીં, પાવાનું નહીં, ધવરાવાનું. ધવરાવાનું. બરાબર. તો મિત્રો તમે પાડીઓ જોઈ શકો છો, એનું રૂપ, એનું સ્ટ્રક્ચર, એનો તમે પીઠ પૂઠાની મજબૂતાઈ જોઈ શકો છો. આ પણ એક પાડી જોઈ શકો છો. બધી લાજવાબ અને ખૂબસૂરત પાડીઓ છે.